નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ધોરણ 5 દ્વારા લેવામાં આવેલી દ્વિતીય સત્રાંત કસોટી 2026 વિશે. એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને દરેક વિડીયોની નોટિફિકેશન મળી જાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીશું. મિત્રો, વાત કરીશું દ્વિતીય સત્રાંત કસોટી 2026 અંતર્ગત લેવામાં આવેલા વિષય ગુજરાતી ધોરણ 5ના પેપર વિશે અને તેના સોલ્યુશન વિશે. સૌથી પહેલો પેપરનો પ્રશ્ન નંબર છે 1. આપેલા પ્રશ્નોના ઉદાહરણ મુજબ સ્વરચિહ્ન મૂળની અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો. જેમ કે ઉદાહરણ આપેલું છે કબૂતર તો બનાવ્યું છે કબૂતર, એવી રીતના સબર તો બનશે શબરી, પવિત્ર તો બનશે પવિત્ર, રખવાર તો બનશે રખેવાર અને બદમાશ તો બનશે બદમાશ. પ્રશ્ન નંબર 2 છે આપેલા શબ્દોને ઉદાહરણ મુજબ રૂપાંતરિત કરો. ઉદાહરણ તરીકે પૂજા તો પૂજનીય, હક તો હકદાર, આદર તો આદરણીય, સન્માન તો સન્માનીય, સમજ તો સમજદાર અને અરજ તો અરજદાર. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે ફકરાને આધારે વિકલ્પોમાંથી યોગ્ય રીતે પસંદ કરી જવાબ લખવાના છે. ચોમાસાનો સમય વીતી ચૂક્યો હોવા છતાં વરસાદ ન આવ્યો. કાળુ સહિતના ખેડૂતોના મોઢા ઉપર ચિંતાની રેખાઓ સ્પષ્ટ હતી. બધાને ખબર હતી કે અનાજ અને પાણી ખૂટી ગયું હતું. આવનારો સમય ભયાનક હશે એ બાબતની ચિંતા ધરતીપુત્રો એટલે કે ખેડૂતો સહિત બીજા લોકોને પણ થતી. આ પહેલો દુકાળ ન હતો, પણ આવો દુકાળ પહેલીવાર હતો. એટલે કે ઘણા બધા દુકાળ આવી ગયા, પરંતુ આવો ભયાનક દુકાળ પહેલીવાર હતો. માણસ પોતાના પાપ સંતાડવા ઘણું કરે, પણ ભૂખ આગળ શરમ હારી જાય. વર વહુનું ખાઈ જાય અને દીકરો બાપનું ખાઈ જાય એવો કળજુગ જીવતે જીવ જોવાનું દુઃખ કાળુને ઘણું દુઃખ થતું હતું. હજુ કાળું વટલાયો ન હતો. મરી જવું પણ માણસ મટી ન જવું એ એના જીવનનો મંત્ર હતો. આ ફકરાના આધારે આન્સર આપીશું આપણે. કાળુ સહિતના ખેડૂતો શા માટે ચિંતિત હતા? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, ખેતી થઈ શકે નહીં તે માટે તેઓ ચિંતિત હતા. કાળના જીવન મંત્ર શું હતો? તો મરી જવું પણ માણસ મટી ન જવું તે તેનો જીવનનો મંત્ર હતો. આ પહેલો દુકાળ ન હતો, પણ આવો દુકાળ પહેલીવાર હતો. આ વાક્ય શું કહેવા માગે છે? તો આ પહેલો દુકાળ ન હતો, પરંતુ આના જેવો ભયંકર દુકાળ બીજો કોઈ નથી એ એનો અર્થ છે. પ્રશ્ન નંબર 4 ધરતીપુત્ર શબ્દનો અર્થ. તો ખેડૂત. કાળુને કઈ વાતનું દુઃખ હતું? તો ભયંકર દુષ્કાળમાં ખાવા માટે લોકો ગમે તે કરતા, એટલે કે વર વહુનો ખાઈ જતો અને દીકરો બાપનો પણ ખાઈ જતો. પ્રશ્ન નંબર 4 છે અહીંયા જાહેરાત આપેલી છે, એ જાહેરાત વાંચી અને પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. શબ્દોના સથવારે 12 વાર્તા કથન સ્પર્ધા છે. તમારી કલ્પનાને આપો નવી પાંખ, એટલે કે તમારા વિચારોને નવું રૂપ આપો. તમામ વાર્તા પ્રેમી મિત્રો માટે સુવર્ણ તક છે. મનપસંદ વાર્તા કહો અને ઇનામો જીતો. આગળ આપણે જોઈએ તો ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓ જ આમાં ભાગ લઈ શકશે. વાર્તા છે તમારે 3 થી 5 મિનિટ સુધી જ કહેવાની છે. વાર્તા કોઈ પણ હોય, પણ રજૂઆત પોતાની શૈલીમાં હોવી જોઈએ. જરૂરી ચિત્રો અને મહોરોનો ઉપયોગ કરી શકાશે, એટલે કે વાર્તામાં પશુ પંખીઓ આવતા હોય તો તેના મહોરાનો ઉપયોગ થઈ શકે. સ્પર્ધકોએ 31મી માર્ચ 2026 સુધીમાં લાઇબ્રેરીમાં નામ નોંધાવવું જરૂરી છે. એટલે કે 31 માર્ચ પછી તમે 1 એપ્રિલ આવશો તો નામ નોંધાવવામાં આવશે નહીં. વિશેષ આકર્ષણ છે તો દરેક સહભાગીને વાર્તાનું પુસ્તક છે એ પ્રોત્સાહન ભેટ તરીકે આપવામાં આવશે. આના આધારે ઈચ્છનના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે આ સ્પર્ધામાં સ્પર્ધકના કયા કૌશલ્યને વિકાસ થશે? તો વાર્તા કહેવાની. ધોરણ 6માં ભણતું બાળક આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે? ના, કારણ કે 3 થી 5ના જ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. તો જવાબ આવશે બી. તમારી કલ્પનાને આપો નવી પાંખો, એટલે કે તમારા વિચારો છે એને તમારે રજૂઆત કરવાની છે. તો આવશે વિચારો મુક્ત રીતે રજૂ કરવા. કોઈ સ્પર્ધક 7 મિનિટ સુધી વાર્તાને રજૂઆત કરે તો નિયમ મુજબ શું થશે? તો 3 થી 5 મિનિટ સુધી જ વાર્તા કહેવાની છે. તો અહીંયા જવાબ આવશે નિયમોનો ભંગ ગણાશે. 5મા નંબરમાં છે એક સ્પર્ધકે 1 એપ્રિલ નામ નોંધાવવા માગે છે, તો શું તેનું નામ નોંધાવી શકાશે? તો 31 માર્ચ સુધી જ નામ નોંધવાના છે. તો નિયમ મુજબ નામ નોંધાવી શકશે નહીં. પ્રશ્ન નંબર 5 છે કૌંસમાં આપેલા શબ્દોનો દરેક વાક્યમાં 2 શબ્દોનો ઉપયોગ થાય તેવી રીતે કરવો. જેમ કે દુનિયા અને મહેનત તેનો શબ્દ બનાવ્યો છે. મહેનત કરવાથી દુનિયામાં યશ પ્રાપ્ત થાય છે. તો અહીંયા વિદ્યાર્થીને આ શબ્દોની જોડ બનશે ચાડીઓ અને ભગાડે, વાંસળી અને અનુજ, સૂર અને લક્ષ્મણ, પતંગિયું અને ડાયનાસોર. તો એના આપણે શબ્દોના બે શબ્દ એક વાક્યમાં આવે તેવી રીતના તમારે વાક્યો લખવાના છે. નેક્સ્ટ આપણે એની વાત કરીશું.
પ્રશ્ન નંબર 6 છે માગ્યા મુજબ લખો. જંગલ, પર્વત, સાબરમતી, દેશ. વ્યક્તિવાચક એટલે ફક્ત એક વ્યક્તિની ઓળખ આપતી હોય. તો જંગલ સમૂહ છે, પર્વતે સમૂહ છે, દેશે સમૂહ છે, તો આવશે સાબરમતી. મેહુલ, પાર્વતી, વિનય અને શિક્ષક. જાતિવાચક એટલે એની જાતિ બતાવતી હોય. તો મેહુલ વ્યક્તિગત છે, પાર્વતી પણ વ્યક્તિગત છે, વિનય પણ વ્યક્તિગત છે, તો જવાબ આવશે શિક્ષક. ત્યારબાદ છે અમારા ઘરે મહેમાન આવ્યા પણ વધુ સમય બેઠા નહીં. ચોથું છે તેને સાયકલ ચલાવતા શીખવું હતું કારણ કે તેને શાળામાં જવાનું મોડું થતું હતું. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, તો વાક્યનો કાળ છે એ વર્તમાન. પ્રશ્ન 7 છે, નીચે આપેલા છે એમાંથી કોઈ પણ એક વિશે તમારે 8 થી 7 વાક્યો લખવાના છે. તો છજુ કાકાના પત્ની અને મારી શાળા. નેક્સ્ટ એની વાત કરીએ. પહેલાં અહીંયા પ્રશ્ન નંબર 8 જોઈ લઈએ. તો શબ્દોના આધારે વાક્ય બનાવવાના છે. તો દુઃખ. તો રાહુલના પિતાના નિધનના સમાચાર સાંભળી મને દુઃખ લાગ્યું. રાહુલે અંગ્રેજીમાં પત્ર લખ્યો. આ જોઈને મને આશ્ચર્ય થયું. મને જંગલમાં સિંહ જોઈને ડર લાગ્યો. મારા પપ્પાને મારા ઉપર ગુસ્સો કર્યો. રાહુલે અજય સામે જોઈને ધીમેથી હાસ્ય કર્યું. તો તમે આવી રીતના બીજા પણ વાક્યો બનાવી શકો છો. અહીંયા છજુ કાકાના પત્ની વિશે આપણે જોઈ લઈએ. છજુ કાકાના પત્ની કાકી તો એક નિર્ભય મહિલા હતા. તે કાકા સાથે નાનકડી ઝૂંપડીમાં બકરી સાથે ખૂબ જ શાંતિથી રહેતા. જ્યારે તેમની બકરી મરી ગઈ ત્યારે તેઓ ખૂબ જ ગુસ્સે થયા. તેમણે કાકાને રાજાને અરજી કરવા જણાવ્યું. તે ભણેલા ના હોવા છતાં કાકાને અરજી લખાવી. આમ તે ખૂબ હોશિયાર હતા. આવી રીતના તમે કાકી વિશે લખી શકો છો. આગળ હતું મારી શાળા. તો વિદ્યાર્થી મિત્રો તમારી શાળા વિશે અહીંયા તમારે 7 થી 8 વાક્યોમાં સરસ લખવાનું રહેશે. ત્યારબાદ આગળ કરીએ. તો આપણે આગળ જોયા હતા તો બંને શબ્દોનો ઉપયોગ કરીશું. અહીંયા વાંસળી અને અનુજ. તો અનુજ જંગલમાં જઈને મધુર વાંસળી વગાડે છે. ચાડીઓને ભગાડે. તો ચાડીઓ ખેતરમાંથી પક્ષીઓને ભગાડે છે. લક્ષ્મણ સૂરમાં ગીત ગાય છે અને પતંગિયું ડાયનાસોર ઉપર બેઠેલું છે. તો આવી રીતના તમે આ શબ્દોનો ઉપયોગ કરીને બીજા વાક્યો પણ તમારી રીતના બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 5 ગુજરાતીનું પેપર અને તેનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન. બીજા વિષયના પેપર સોલ્યુશન મેળવવા માટે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો.